જ્ઞાન મંદિરની યુટ્યુબ ચેનલ પર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। આ વિડીયોમાં હું તમને ધોરણ 7માં ગુજરાતી વિષય છે એ સમજાવવા જઈ રહી છું। કોઈ નાની એવી જગ્યાનો આપણે સરસ રીતે ઉપયોગ કર્યો હોય, કોઈ વસ્તુ વાવવામાં અથવા તો પશુપાલન માટે, બરાબર, એને આપણે કયો શબ્દ આપીએ છીએ? વાડો એવું આપણે કહીએ છીએ। અને વાડાની ફરતે એક સરસ મજાની વાડ કરવામાં આવે છે। તો તમે ખેતરમાં પણ જોતા હશો, એક મેદાન હોય, બરાબર, ખેતર જે આપણે કહીએ છીએ, સરસ મજાની વસ્તુઓ વાવેલી હોય, એમાં એ જે લોકોનું ખેતર પૂરું થાય એની ફરતે વાડ કરવામાં આવેલી હોય કે કોઈ પશુ પક્ષી ના આવી જાય, બરાબર, કોઈ એવી રીતે પશુઓ હેરાન ના કરે એટલા માટે એની ફરતે કાંટાની વાડ કરવામાં આવી દીધેલી હોય। તો વાડો એટલે કોઈ નાની એવી જગ્યામાં બહુ સરસ રીતે એનો ઉપયોગ કરી અને કોઈ વસ્તુ વાવવામાં આવેલી હોય એને આપણે વાડો શબ્દ આપતા હોઈએ છીએ કે ભાઈ આ અમારો વાડો છે। હવે અહીંયા તમારે ચેપ્ટર 9 છે એ કંઈક સરસ મજાના વાડા વિશેની જ વાત છે કે એ વાડો છે એમાં બહુ સરસ રીતે બધી જ વસ્તુઓ વાવેલી છે અને એ વાવનાર વ્યક્તિ છે અહીંયા બા। તો તમારો પાઠનું નામ છે બાનો વાડો। તો પાઠને એમના લેખક છે એમનું નામ જોઈએ તો બાનો વાડો, પાઠના લેખકનું નામ પ્રવીણ દરજી। એમનો જન્મ ઈસવીસન 1944માં। પૂરું નામ જોઈએ તો પ્રવીણ સનીલાલ દરજી એમનું પૂરું નામ છે। એમનો જન્મ કયા સ્થળે થયો હતો? તો કે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાનું મહેલોલ ગામ છે એમાં એમનો જન્મ થયો હતો। એમનું સાહિત્ય સર્જન આપણે જોઈએ તો કવિતા, નિબંધ, વિવેચન, ચરિત્ર, અનુવાદ, સંપાદન, બાળ સાહિત્ય, આમ વિવિધ સ્વરૂપમાં તેમણે પોતાનું સાહિત્ય સર્જન છે એ કરેલું છે। ત્યાર પછી જોઈએ તો લીલા પર્ણ, ઘાસના ફૂલ, વેણુરવ, ગાતા ઝરણા અને પંચમ વગેરે તેમના લલિત નિબંધના સંગ્રહો છે। આ હતો લેખકનો પરિચય અને એમનું સાહિત્ય સર્જન। હવે આપણે પાઠનો મર્મ શું છે, પાઠમાં લેખક શું કહેવા માંગે છે એનો ટૂંકસાર જોઈએ આપણે તો। હવે બાનો વાડો પાઠ છે એ લેખકે પોતાનું ગાતા ઝરણા નામનું જે પુસ્તક છે એમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે। તો ગાતા ઝરણા સંગ્રહમાંથી લેવામાં આવેલા આ લલિત નિબંધમાં તેમણે બાનું સુરેખ ચિત્ર અંકિત કર્યું છે। હવે આપણો આ બાનો વાડો છે એનો તમને એમ કે ભાઈ એનો પ્રકાર કયો, કેવા પ્રકારનો આ પાઠ છે? તો તમે એમ કહી શકો કે લલિત નિબંધ, બરાબર। અને શેમાંથી લેવામાં આવ્યું છે? લેખકના કયા પુસ્તકમાંથી? તો કે ગાતા ઝરણા, ગાતા ઝરણા પુસ્તકમાંથી લેવામાં આવેલો આ લલિત નિબંધ એટલે કે બાનો વાડો। એમણે બાનું બહુ સરસ મજાનું ચિત્ર અંકિત કર્યું છે લેખકે। સાથે વાડો પણ તેમની વિશિષ્ટ ગદ્ય શૈલીને કારણે એકદમ જીવંત બની રહ્યો છે। એક વાડો આપણે જોઈએ તો બહુ એક કોઈ મોસ્ટ આઈએમપી નથી, બરાબર, પણ અહીંયા લેખકે પાઠમાં એવી ગદ્ય શૈલી એમની રચના છે એમની પોતાની, એવા શબ્દો મૂકી અને વાડાને પણ જાણે કે જીવંત બનાવી દીધો છે। ભારતીય જનજીવનમાં પ્રકૃતિ પ્રેમ સહજ રીતે વણાઈ ગયો છે એ પણ અહીં અનુભવી શકાય છે। બહુ સાચી વાત છે। ભારતીય જનજીવનમાં પ્રકૃતિ પ્રેમ, માણસોને લગભગના ઘરે કંઈ ને કંઈ વાવેલું આપણે જોતા જોઈએ છીએ। પ્રકૃતિ પ્રેમ આજે પણ ભારતના માણસોમાં જોવા મળે છે। પ્રકૃતિ પ્રત્યે એ માણસો છે એ આજે પણ સરસ રીતે એ પોતાની આંગણે એ સરસ પ્રકૃતિનો ઉપયોગ કરે છે, એટલે કે સરસ રીતે બધી જ વસ્તુઓને ઉછેર કરવો, વનસ્પતિઓનો, એ આજે પણ આપણે જોઈ શકીએ છીએ। એ અહીંયા લેખકે સરસ રીતે પોતાના પાઠમાં આપેલું છે। હવે પાઠની સમજૂતી તરફ જઈએ આગળ। બાને હવે 75 થયા છતાં બા 75ની લાગે નહીં। અહીંયા લેખકની બાને એના ઉંમર કેવડી કીધી છે? 75 વર્ષની। 75 વર્ષ એટલે તમને ખબર છે કે 75 વર્ષે વ્યક્તિ છે એ વૃદ્ધ થઈ જાય, એની ઉંમર દેખાય, બરાબર, વૃદ્ધ થઈ જવું, તમને તરત જ એને પગનો દુખાવો હોય, હાથનો દુખાવો હોય, શરીરમાં ક્યાંય પણ અલગ અલગ પ્રકારના દર્દો હોય, 75 વર્ષના થવા આવે, વૃદ્ધ થવા આવે એટલે માણસોનું શરીર છે પહેલાં જેવું કામ ન કરતું હોય। પણ અહીંયા શું કહે છે? લેખકના બા છે એ તો કંઈક અલગ જ છે। એમ કહે છે કે મારા બાને 75 વર્ષ થયા પણ બાને તમે જુઓ ને તો 75 વર્ષના લાગે નહીં અને બા એમ સ્વીકારે પણ નહીં। બા એવું પોતાને મનથી પણ ન માને કે મારે 75 વર્ષની થઈ ગઈ છું, હવે તમારે કશું કામ ન કરવું જોઈએ, બેઠા બેઠા મને બધું જ આપે, બધા ઘરના વ્યક્તિઓ મને એવી રીતે સાચવે, એવું બા સ્વીકારે જ નહીં કે મારે 75 વર્ષ થયા છે। બા જીવી છે જ એવું કે ઉંમર કે નિરાશાને નજીક ઢૂંકવા જ ન દે।
લેખક સરસ રીતે કહે છે એની બા માટે કે મારી બા જીવ્યા છે જ એવું કે એ ઉંમર અને નિરાશા પોતે ક્યારેય નિરાશ નથી થતા, એટલે કે એમની ઉંમર છે એને ક્યારેય પોતે પોતાની નજીક આવવા દેતા નથી અને સદંતર પોતે પોતાના કાર્ય છે એ કર્યા કરે છે. અહીંયા સરસ મજાનું એક વાક્ય લેખકે કીધું છે એમના બા માટે, નિરંતર ઉદ્યોગ એટલે બા. નિરંતર એટલે હંમેશા, દરરોજ એવું તમે કહી શકો. નિરંતર ઉદ્યોગ, ઉદ્યોગ મતલબ કામ કરવું, હંમેશા કંઈક ને કંઈક કામ કરવું એટલે કે બા. બાને ક્યારેય તમે ફ્રી ન જુઓ, કાંઈ ને કંઈ બા કામ કર્યા જ કરે. બા માટે એક જ શબ્દ જો વાપરવો હોય ને તો હું એમ કહું કે જાજરમાન બા. બહુ સરસ કીધું છે લેખકે કે જો મારે મારી બા માટે કાંઈ એક જ શબ્દ કોઈ વાપરવાનું કહે ને તો હું શું કહું મારા બાને, તો કે જાજરમાન બા. જાજરમાનનો મતલબ શું થશે, તો કે પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર. મારા બા છે ને એ જાજરમાન છે, મતલબ કે પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે એ પોતાનું. નીચી, હવે બાનો અહીંયા દેખાવ આપ્યો છે કે બા કેવા છે, તો કે નીચા છે, બેઠી દડીના છે અને મજબૂત બાંધાના છે. એમના લેખકના બાનો દેખાવ તમને કીધો છે, તો કેવા છે, તો કે લેખકના બા છે એ નીચા છે, બેઠી દડીના અને મજબૂત બાંધાના, મતલબ કે નીચા છે પણ એ મજબૂત બાંધાના છે. આજે પણ એવી જ દમદાર લાગે બા, આજે પણ જેવા બહુ અમે નાના હતા ત્યારે બા જેવા લાગતા હતા, આજે પણ બા તમે જુઓ તો એવા જ, એમાં કોઈ પ્રકારનો ફેરફાર તમને ન લાગે. આજે પણ એટલા જ ફ્રેશ, એટલા જ સ્ફૂર્તિવાળા થાય છે. બાનો જીવન રસ કયો છે? મને ઘણી વખત લેખક એમ કહે છે કે થાય કે બા આટલું અવળી ઉંમરે પણ આટલું સ્ફૂર્તિવાળું જીવન, ન પોતાના શરીરમાં, પોતાના ચહેરા ઉપર ક્યારેય નિરાશાની રેખાઓ જોવા મળે. તો મને વિચાર આવે કે બાને આવો સરસ મજાનો જીવનનો રસ ક્યાંથી મળતો હશે, કોણ આપતું હશે? કયા મૂળિયામાંથી પોષણ મેળવતી તે આજે પણ કાળની તડકી છાયણી વચ્ચે પ્રસન્ન અને ઉદ્યમી રહી શકે છે. કયા મૂળિયામાંથી, મતલબ કે એવી કઈ વસ્તુ છે બા પાસે કે જે આજે પણ કાળની, કાળ એટલે સમય, સમયની તડકી છાયણી એટલે કે સમય પ્રમાણે એના જીવનમાં સુખ દુઃખો ઘણા બધા પસાર થઈ ગયા છે, છતાં પણ બા સરસ રીતે પ્રસન્ન રહે છે અને ઉદ્યમી એટલે કે હંમેશા કામ કરતા રહે છે. આનું કારણ શું હશે એવું લેખક વિચારે છે. દસકા પૂર્વે બાપુજીનું અવસાન થતાં અમારા જીવનઘરનો તોતિંગ મોભ તૂટી પડ્યો. 10 વર્ષ પહેલાં, અત્યારે લેખક જ્યારે વાત કરે છે એના 10 વર્ષ પહેલાં એમના બાપુજીનું અવસાન થયેલું, ત્યારે લેખક કહે છે કે અમારા જીવનઘરનો તોતિંગ મોભ છે એ તૂટી પડ્યો. તોતિંગ મોભ મતલબ વજનદાર મોભ, એટલે કે ઘરનું કમાનાર વ્યક્તિ એનું અવસાન થાય છે એમના પિતાજીનું. એટલે જાણે કે ઘરમાં કમાનાર વ્યક્તિનું જ્યારે અવસાન થાય ત્યારે કેવી ઘરની પરિસ્થિતિ થઈ જાય એ જેના ઉપર વીતી હોય એને ખ્યાલ હોય. એટલે અહીંયા કહે છે કે જાણે કે અમારા ઘરનો તોતિંગ મોભ તૂટી પડ્યો. ત્યારે લેખક એમ કહે છે કે ત્યારે હું એવું માનતો હતો કે હવે બા ભાંગી પડશે, 50 વર્ષ તો માંડ કદાચ જીવશે. લેખકને એના બાપુજીનું જ્યારે અવસાન થયું ને ત્યારે બાને જોઈ અને એવું લાગ્યું કે હવે તો બા ભાંગી પડશે, હવે માંડ 50 વર્ષ સુધી બા જીવે તો જીવે, નહીંતર બા પણ એ પિતાજીની યાદમાં, એની ગમગીનમાં કદાચ બાનું પણ મૃત્યુ થઈ જશે, બા પણ લાંબો સમય છે એ હવે જીવશે નહીં એવું લેખક વિચારતા હતા. કદાચ જીવે ને તો પણ અંદરથી તો તૂટી ગઈ હશે. બા, પિતાજીનું મૃત્યુ થયું છે લેખકના, એટલે લેખક એમની બા વિશે ધારણા બાંધતા હતા કે બા હવે તો 50 વર્ષના એટલું તો માંડ જીવી શકશે, અને જો કદાચ જીવશે ને વધારે તો પણ પોતે અંદરથી તો તૂટી જ પડ્યા છે, ભાંગી ગયા છે, મનથી તો હારી ગયા હશે. સૂકા ઘાસની પત્તીની જેમ આમ તેમ ફંગોળાતી રહેશે, પણ ના, એવું કશું બન્યું નહીં. બા સમયને જીરવી ગઈ, જીતી ગઈ. લેખકને એવું થતું હતું ને કે બા હવે તો આટલો સમય જ ને, હવે તો પોતે મનથી હારી ગયા છે ને હવે તો બાનું કશું નહીં થાય, કેવી રીતે પોતાનું જીવન વિતાવશે એવું લેખક વિચારતા હતા. પણ એનો વિચાર ખોટો પડ્યો. એને એમ થયું કે ના, એવું તો કશું ના બન્યું જેવો હું વિચારતો હતો એવું. બા તો સમયને જીરવી ગયા અને જીતી ગયા, એટલે કે બા જે સમયે જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિને બહુ સારી રીતે એમાંથી પસાર થઈ ગયા. કે જીવનમાં સુખ દુઃખ તો આવવાના જ, પણ આપણું જીવન આયુષ્ય જ્યાં સુધી છે ત્યાં સુધી વ્યવસ્થિત રીતના આપણે જીવવું એ જરૂરી છે. એટલે બા સરસ રીતે પોતાના જીવનમાં જે પરિસ્થિતિ આવી એને પોતે જીતી ગયા. હૃદયના ભંડકિયામાં આંસુની બધી ખારાશ અને જોખમોને
ભરી દીધા. હૃદયના ભંડકિયામાં એટલે કે કંઈ ઊંડાણમાં, શરીરમાં કોઈ હૃદયના ઊંડાણમાં એમણે પોતાના આંસુને ત્યાં આંસુની ખારાશ મતલબ આંસુને એમણે ત્યાં ભરી દીધા. મતલબ હવે આંસુડા જ્યારે પિતાજીનું અવસાન થયું ત્યારે થોડું બાને દુઃખ થતું હતું થોડો સમય, પણ પછી એને સમય સાથે ચાલવાનું નક્કી કરી લીધું અને પોતાના હૃદયમાં પોતાનું દુઃખ છે એ સમાવી દીધું. પોતાના કામઢા વ્યક્તિત્વને અડપાવા દીધું નહીં. પોતે પોતાનું કામઢું વ્યક્તિત્વ એટલે કે હર હંમેશ કામ કરનાર બાનું વ્યક્તિત્વ છે એણે ક્યારેય પણ એને એમાં કોઈ પ્રકારની ખામી આવવા દીધી નહીં. પિતાજીની વાત નીકળતા સુખનો અતિરેક થતાં બાની આંખ ભીની થઈ જતી, અવાજ તરડાઈ જતો. જ્યારે પણ પિતાજીની વાત આવે ને ત્યારે બાનો અવાજ છે એ તરડાઈ જતો. મતલબ કે સરસ રીતે બોલી ન શકતા બાના અવાજ ઉપરથી તેમ લાગે કે બા અત્યારે દુઃખી છે. એમની આંખો ભીની થઈ જતી એટલે કે આંખમાંથી આંસુડા આવી જતા. પણ આ બધું તારા બાપા હોત અને નજરો નજર જોત ને તો કેટલા ખુશ થાત. બા બોલે છે અહીંયા, બા જ્યારે પિતાજીની વાત નીકળે ને બધા ભેગા થયા હોય એમના સંતાનોને ત્યારે જ્યારે એમના દાદાની પિતાજીની વાત નીકળે લેખકના ત્યારે બાનો અવાજ તરડાઈ જતો અને જ્યારે બા બોલે ને ત્યારે જાણે આંખમાંથી આંસુડા નીકળતા જાય અને બા એમ બોલે કે આ બધું જોવા જો તારા બાપા જીવતા હોત ને તો એને કેટલા ખુશી થાતી. દુખિયારો જીવ સુખ જોવા જ ન પામ્યો, મને મૂઈને શું કામ જીવાડી. અહીંયા બા કહે છે કે દુખિયારો જીવ વિચારો સુખ જોવા ન જ પામ્યો એટલે કે તારા પિતાજી હતા ત્યાં સુધી કેટલું દુઃખ વેઠ્યું હતું આપણે, અને હવે સુખના દિવસો છે તો એ છે નહીં અત્યારે આ સુખ જોવા માટે. મને મૂઈને શું કામ જીવાડી એટલે કે મને લઈ લીધી હોત ભગવાને અથવા તો હું ગુજરી ગઈ હોત અને તારા પિતાજી રહ્યા હોત તો કેવું સારું હતું. એમ આ બધું નજરો નજર જોત તો એ કેટલા સુખી થાત. બસ પછી આ બા ચૂપ થઈ જતી. થોડીક પળો પછી પાછી સ્વસ્થ વાદળ જેવું મન કરી દેતી. બા એટલું બોલી અને મનમાં ચૂપ થઈ જતા, કંઈ બોલતા નહીં અને થોડીક ક્ષણો પછી થોડી વાર પછી પાછા પોતે એ વાતને બધું ભૂલી અને પાછા સ્વસ્થ થઈ જતા. બા વીતી ગયેલા દિવસોના રસ્તે નિમિત્ત મળતા આવીને ઊભી તો રહે છે પણ ત્યાંથી ઝડપથી નીકળી પણ જાય છે. એટલે કે વીતી ગયેલો સમય છે બાના જીવનમાંથી જે એના પિતાજીનું લેખકના પિતાજીનું મૃત્યુ થયું એ સમયની જ્યારે વાત આવે ત્યારે બા એ વાતને એનું દુઃખ વ્યક્ત તો કરે છે પોતાનું, એને દુઃખ થાય છે પણ એ સમયમાંથી પાછી જલ્દીથી પસાર થઈ અને પાછે પોતે જે સમયમાં અત્યારે જીવે છે એ સમયમાં પોતે આવી પણ જાય છે. નિરંતર નવી કેળીની એની શોધ રહે છે. બા ક્ષણે ક્ષણનો પોતાની પાસે હિસાબ લે છે. નિરંતર કંઈક નવું શોધ, નિરંતર દરરોજ કંઈક નવું નવું કરવાની ઈચ્છા બાની, અને પોતાના સમયનો હિસાબ પોતા પાસે હોય કે ભાઈ મારે આ સમયે શું કરવું, આ સમયે શું કરવું. ક્યારેય પોતાનો સમય છે એ વેડફાય નહીં એનું બા ખાસ ધ્યાન રાખતા. બીજા કરે કે ન કરે એ એનું કામ કરીએ જ જાય. કર્મ અને ધર્મ તેણે એક કરી મૂક્યા છે. બીજા કોઈ કરે કે ન કરે પણ બા તો એનું કામ જ્યારે કરવાનું હોય ત્યારે કરી જ લે. કર્મ અને ધર્મ એક કરી મૂકવા મતલબ અહીંયા બાએ પોતાનું કર્મ છે એને જ ધર્મ માની લીધો છે. કર્મને ધર્મ માનવું એટલે કે કર્મ છે એને જ ધર્મ માની અને કાર્ય કરવું જે કામ કરે છે તે. તો અહીંયા એણે પોતાના જીવનમાં પોતાનું કર્મ છે એને જ પોતાનો ધર્મ માની લીધો છે. બાના જીવન સ્ત્રોત વિશે વિચારતા ઘણી બધી બાબતો મનમાં આમ તો ઉમટી આવે છે. જીવન સ્ત્રોત એટલે જીવનનો પ્રવાહ. બાનો જીવનનો પ્રવાહ વિશે વિચારીએ ને એટલે કે એમના જીવન સ્ત્રોત વિશે વિચારીએ ને તો ઘણી બધી બાબતો મનમાં આવી જાય એવું લેખક કહે છે. પણ એ સર્વમાં જો કોઈ મોખરે મૂકી શકાય એવી બાબત હોય ને તો એ છે વાડાની. બાના જીવનમાં સરસ મજાની બાના જીવનનો પ્રવાહ જોઈએ આપણે, એનો જીવન સ્ત્રોત જોઈએ તો એવી તો ઘણી બધી બાબતો છે કે બા એ જીવન સ્ત્રોતના કારણે પોતાનું જીવન વિતાવે છે. પણ એમાં સૌથી વધારે પડતી આગળ પડતી જો કોઈ વાત મૂકી શકાય ને તો એ છે વાડાની. બાનો વાડો. અહીંયા પાઠનું હેડિંગ હવે તમને આવ્યું. હા, અમારા વતનના ઘર પછવાડે ઘણો મોટો વાડો છે. બાને પ્રકૃતિ, ઝાડપાન અને ફળ ફૂલમાં ભારે રસ. બા માટે વાડો અમુક તમુક ફૂટ જગા નથી, એ એના જીવનનું એક સ્વજન છે. જેટલો તેણે વાડાને પ્રેમ કર્યો છે એટલો કદાચ અમોને નથી કર્યો. બાનું જીવન અને મુક્તિ જે ગણો એ વાડો જ રહ્યો છે. અને આ વાડો એટલે બંને તરફ વાડાની હદ પૂરી થાય ત્યાં સુધી થોર અને મહેંદીની વાડ.
હવે લેખકે શું કીધું કે બાના જીવન સ્ત્રોત છે એમાં ઘણી બધી બાબતો, એના જીવન પ્રવાહ કઈ રીતે બા જીવે છે તો એમાં ઘણી બધી બાબતો લેખક કહે છે કે એમાં મૂકી શકાય, પણ એક બાબત મોખરે કહી શકાય એવી જે બાબત છે એ છે બાનો વાડો. કે બાનો વાડો છે એ ખૂબ એના જીવનમાં અગત્યનું સ્થાન છે. લેખક એમ કહે છે કે કદાચ બાએ અમને જેટલો પ્રેમ નથી કર્યો ને એમના સંતાનોને, એના કરતાં વિશેષ એમણે વાડાને પ્રેમ કર્યો છે. બા પ્રકૃતિ પ્રેમી છે, એમને ઝાડ પાન ફળ ફૂલ એ બધામાં ખૂબ રસ. બા માટે વાડો છે ને એ અમુક ફૂટ જગ્યા નથી. વાડો મતલબ તમને ખબર છે, મેં તમને કીધું હતું એમ કે થોડી ઘણી જગ્યા નહીં, પણ બા માટે વાડો એટલે કે એના મનમાં તો જાણે કે એક સ્વજન છે જેણે તેને વાડાને પ્રેમ કર્યો છે, એટલો જ કદાચ ક્યારેય અમને પ્રેમ નથી કર્યો. બાનું જીવન અને મુક્તિ જે ગણો ને એ આ વાડો જ છે. અને આ વાડો એટલે શું તો કે બંને તરફ વાડાની હદ પૂરી થાય ત્યાં સુધી થોર અને મહેંદીની વાડ. હવે વાડો મેં તમને પહેલાં જ વાત કરેલી કે વાડો એટલે કોઈ અમુક જગ્યા, મતલબ થોડી એવી જગ્યા હોય, એ જગ્યામાં બધું સરસ રીતે વાવેલું. અને વાડ કરવી એટલે વાડાની ફરતે વાડ કરવી, મતલબ એનો મતલબ એવો થાય કે કોઈ પશુ આવી ન જાય અને આ વનસ્પતિઓ જે વાવેલી હોય ફૂલ છોડ એ ખાઈ ન જાય એટલા માટે ત્યાં ફરતે વાડ કરેલી હોય. કાંટાળી કોઈ પણ વનસ્પતિ હોય એની વાડ કરવામાં ફરતે આવે. તો અહીંયા બાને જે વાડો છે એની ફરતે એમણે વાડ કરેલી છે, એમાં એણે થોર અને મહેંદીની વાડ કરેલી છે. જે પણ કાંટાળી વનસ્પતિઓ છે બરાબર, એની આ વાડની ફરતે એમણે વાડો છે એમાં બધું વાવેલું છે, એની ફરતે એણે થોર અને મહેંદીની વાડ કરેલી છે. અને એની વચ્ચે જાતે પોતે તૈયાર કરેલો માંડવો, અને માંડવા ઉપર કારેલી કંકોડીથી માંડી અનેક પ્રકારના શાકભાજીના વેલા, ઉપરાંત નીચે મકાઈના ભીંડાના ચાસ, રીંગણા, મરચાં, દાડમ, જામફળ, કોળું, સીતાફળ, પપૈયા, કહો કે એના હૃદય જેટલી સમૃદ્ધિ એ વાડામાં. અને ફૂલો મોગરો, જાસૂદ, કાગડી, અમરીચમરી, ગુલાબ, કરેણ, સૌભાગ્ય સુંદરી, પારિજાત, જાણે કે સુગંધનો દરિયો જોઈ લો. કેટલું સરસ એના વાડામાં છે. બાના વાડામાં આટલા બધા પ્રકારના શાકભાજીઓ, આટલા બધા પ્રકારના ફૂલોમાં તો જાણે સુગંધનો દરિયો જોઈ લો. આ બધા જ અહીંયા જે ફૂલો બાએ વાવેલા છે એક પ્રકારના ખૂબ સુગંધી ફૂલો કહી શકાય. મોગરો છે, જાસૂદ છે, ગુલાબ, કરેણ, બરાબર, આ બધા જ નહીં કંઈક અલગ પ્રકારની સુગંધ હોય છે. અને જાણે કે વાડાની બાજુમાંથી પસાર થાવ ને તો જાણે કે સુગંધના દરિયામાં ન આવી ગયા હોય એવો તમને અનુભવ થાય. એ પ્રકારના ફ્રૂટ વાવેલા છે પોતે વાડામાં, અનેક શાકભાજીઓ વાવેલા છે, વેલાઓ વાવેલા છે બાઈએ. વહેલી સવારે વાડની બંને બાજુ થોરને અડીને ભાતના પુષ્પો જાણે કે બાલ મંદિરના ભૂલકા બનીને ઝૂમતા હોય. કેટલી સરસ વાત કીધી લેખકે. વાક્ય રચના જુઓ લેખકની. અહીંયા શું કીધું છે કે વાડની ફરતે જે વાડ કરેલી છે ને એની બાજુમાં જ સરસ મજાના ફૂલો વાવેલા છે બાઈએ, કે જાણે સવારમાં એ ફૂલો ખીલે ને એટલે કે જાણે બાલ મંદિરમાં ભૂલકા ન રમતા હોય, ઝૂલતા હોય એવું સરસ બાના વાડામાં આ ફૂલો છે એ ઝૂમતા હોય છે. અને વાડામાં ઔષધીય છોડ પણ મળે જ. વાડામાં ખાલી આ બધાય છોડ જ નહીં, જેમ કે સીતાફળ મતલબ ફળોના કે આ ફૂલો અલગ અલગ પ્રકારના એ જ નહીં, પણ ઔષધીય છોડ પણ તમને બાના વાડામાં જોવા મળે. એ કયા તો કે તુલસી, કરિયાતું, અરડુસી, ખરસાંડી, જ્યારે માંગો ત્યારે હાજર જ. ઔષધીય છોડો તમને ખબર છે કે તુલસી, કરિયાતું, અરડુસી આ બધા જ વનસ્પતિઓ એવી છે કે જે તમને દવા તરીકે તમે ઉપયોગ કરી શકો. એનો તમને શરદી ઉધરસ થઈ હોય ત્યારે તમે આ બધી જ ઔષધીય વનસ્પતિઓ છે એનો ઉપયોગ કરો તો દવા કરતાં આનાથી પણ સરસ રીતે સારું થઈ જતું હોય છે. તુલસી તો આપણે બધાએ જોયેલી જ છે. કરિયાતું, અરડુસી, ખરસાંડી આ કદાચ તમે જોયા હશે પણ તમે વૃક્ષ ઉપરથી તમે એવું ન કહી શકો, કદાચ ન ઓળખી શકો કે ભાઈ આ અરડુસીનું ઝાડ છે કે આ ખરસાંડીનું છે કે, પણ કદાચ તમે ગામડામાં પરિચય હોય, ગામડામાં ક્યાંય રહેતા હોય કદાચ આજુબાજુમાં, અથવા તો તમારું વતન હોય ત્યારે તમે ત્યાં જતા હો તો તમે ગામડામાં ઘણી બધી વખત આવા વૃક્ષો છે તમને જોવા મળી જતા હોય છે. એક નાનું મજાનું જાણે ઔષધાલય જોઈ લો બાના વાડામાં, જાણે કે એક નાનું મજાનું ઔષધાલય જોઈ લો એવું છે બાનો વાડો. પછી શું છે તો કે મીઠો લીમડો અને લીંબુ પણ ખરા જ. શાકભાજીમાં
ઘણું બધું તો છે જ, એ સાથે મીઠો લીમડો પણ બાએ વાવેલો છે અને લીંબુ પણ વાવેલા છે. અને એ સિવાયનું બીજું તો ઘણું બધું, કેટલું હું કહું, ફ્રૂટ છે, શાકભાજી છે, ઔષધાલય તરીકે ઔષધિમાં ઉપયોગ કરી શકાય એવા વૃક્ષો છે. તો બીજું તો હું શું કહું કે બાના વાડામાં શું નથી એમ કહી શકાય, લગભગ બધી જ વસ્તુઓ બાના વાડામાં આવી ગઈ. બસ બીજું કંઈ નહીં, એક વાડાને જો બોલવા દઈએ ને તો પણ આપણે પામી શકીએ બાના અતીત અને વર્તમાનના વૈભવને. સમયના પગલાંને તેણે આ વાડા વડે સ્મારકમાં ફેરવી નાખ્યા છે. બહુ સરસ વાત કીધી છે લેખકે કે જો એક વાડો બોલે ને, વાડાને બોલવા દઈએ ને તો પણ આપણે બાના અસ્તિત્વ વિશે, બાના અતીત અને એના વર્તમાન વિશે બહુ સારી રીતે આપણે એના વૈભવને ઓળખી શકીએ કે બા પહેલાં કઈ રીતે જીવી છે, બા હવે કઈ રીતે જીવે છે, બધું જ એનો અતીત અને વર્તમાનનો વૈભવ એ આપણે ઓળખી શકીએ. સમયના પગલાંને તેણે આ વાડા સાથે સ્મારકમાં ફેરવી નાખ્યા છે. સમયને એણે બહુ સરસ રીતે સદુપયોગ કરી અને પોતાનું જીવન છે પોતે વિતાવે છે. આ ચેપ્ટર છે એ અહીંયા પાઠ આપણે આટલી સમજૂતી રાખીશું. હવે આગળનો પાઠ છે એ તમને પાર્ટ 2માં સમજાવીશ.